અમદાવાદના પિતા પુત્રએ મહિલાને નફો આપવાની લાલચ આપી લાખો રૂપિયાનું ચીટિંગ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પિતા પુત્રને ઝડપી લીધા। ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં રહેતા ગુલશેબેન હસનભાઈ શ્રીમળીના કાકાના દીકરા યુનિસભાઈ સુલેમાનભાઈ શ્રીમળી અમદાવાદ ખાતે રહે છે, જેઓ અનાજ, કરિયાણા તેમજ અન્ય ચીજ વસ્તુઓનો મોલ ચલાવતા હોય, જેના અનુસંધાને ગુલશનબેન શ્રીમળીનો સંપર્ક કરી અમદાવાદ શહેરમાં મોલ બંધ થતા હોવાનું જણાવી સસ્તા ભાવે માલ સામાન મળે છે, માટે તમે મને રૂપિયા આપો તો નફો મળશે, માટે તમે મને રૂપિયા આપજો। જેના પગલે ગુલશનબેન શ્રીમળી અને તેમના પુત્ર ફૈયાઝભાઈ યુનુસભાઈ કાજીને કટકે કટકે 1,49,00,000 આપ્યા હતા। બાદ યુનુસભાઈ શ્રીમળીએ 94 લાખ રૂપિયા પરત કર્યા હતા। ત્યારે બાકીની રકમ માગતા યુનુસભાઈ શ્રીમળી અને તેના પુત્ર પરવેઝે જાનથી મારી નાખવાની ધમકી આપી ચીટિંગ કર્યું હોવાની ડુંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્ર આરોપીને ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।